હેલો મિત્રો, જય જોહાર, જય આદિવાસી મિત્રો. આજે જણાવતો ખૂબ જ આનંદ છે કે આજે આપણે વડોદરાથી ઘરે જઈ રહ્યા છીએ અને આ મારા મિત્રને હું છોડીને ઘરે જઈ રહ્યો છું. એ આવે છે કાલે અને હું આજે જઈ રહ્યો છું વહેલો. પણ બીમાર થઈ ગયો છે મારો. બીમાર થઈ ગયો ને હું થયું લે શેડો જતો રહ્યો છે. શેડો હવે ઠીક થઈ જશે. કોને બની જશે, કમ્પ્લીટ રેડી, કમ્પ્લીટ થઈ જશે. તો બન્યા રહો મારા બ્લોગમાં અને બીજું કંઈ નહીં, આગળ કંઈ બી હશે તો બતાવીશ. તો બન્યા રહો મારા બ્લોગમાં. વડોદરાથી ઘરે જઈ રહ્યો છું અને આજે ઘરનું બી બતાવીશ અને ફરવા જવાનું છે, બધું દેખાડીશ. ચાલો મળીએ આગળ બ્લોગમાં. ચાલો ખાલી છે. ગામમાં જવાની હાઈવે ટુ હાઈવે હેલો મિત્રો, આપણે હાલોડ આવી ગયા છો અને આ બસમાં બેસીને આવ્યા. હવે અહીંથી જશું પાછા સગડામાં. હવે સગડામાં બેસીને પાછા જઈશું કઈ ગામડે. તઈ પહોંચી જવાશે ગામમાં. તો બન્યા મારા વ્લોગમાં. તો આ રહ્યું હાલોડનું બસ સ્ટેશન. તો હેલો મિત્રો, આપણે સગડામથી ઉતરી ગયા છે ને હવે ચાલીને ઘરે જવાનું છે. ચાલીને એટલે તો આ છે ડુંગરી. મજા છે, એક અલગ મજા. એમ હું સગડામાં આવ્યો પણ સગડામાં વિડીયો કરવાની મજા ના આવે એટલે હું અહીં ઉતર્યો અને પછી વિડીયો કર્યો. મારા વ્લોગમાં બન્યા રહો. આગળ કરે થોડી વારમાં 10 મિનિટમાં પહોંચું એટલે તમને બતાવું પાછો. ચાલો બન્યા રહો મારા વ્લોગમાં. હેલો મિત્રો, અમારા ગામમાં આ છે ડુંગરી, મોટા મોટા તાડ. અને દોસ્તો આ આપણું જ ખેતર. આપણે ખેતરમાં પસાર થઈ જશે. ખેતર છે પાછું આપણું બધું છે. તો બન્યા રહો મારા વ્લોગમાં આગળ. મવડો 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 બહુ મોટો થઈ ગયો છે. આ છે બાવળીઓ. એટલે એવું એવું બહુ મજા જોવાનું ચૂકતા. તો હેલો મિત્રો, આપણે ઘરે આવી ગયા છે અને ઘરે આવી અને વાળ કપાવવા ગયો તો વાળ કપાવીને નાહી બી લીધું. હવે હું મારા ઘરથી પાછળ મારા ખેતરમાં આવ્યો છે અને ખેતરમાં ડાંગર ઉરી છે પણ ખોળ બહુ છે એટલે મજા નથી. પણ કરોડી મારવાની બાકી છે. કરોડી મારી પછી નીંદવાનું છે. એટલે ઘરે આવ્યો છું વડોદરાથી. તો કેની દોસ્તો, ડાંગર ઉરી છે તો ડાંગર થાય તો સારું છે, નહીં તો આવું. હા રહી ડાંગર પણ ખોળ જ ઘણું દેખાયેલા. ખોળ મજા નહીં આવતી. મળીએ આગળ. તો હેલો દોસ્તો, આ વ્લોગમાં આટલું જ. ફરી કાલે આપણો વ્લોગ ફરી પાછો આવશે. જોવાનું ચૂકતા નહીં. જય જોહાર, જય આદિવાસી.